ડન છે હા સ્વિચ કેવાય બોલો ચાલુ કે બંધ હા ખોટો જવાબ છે આ સ્વિચ બંધ છે અહીંથી વિદ્યુત પ્રવાહ આવે ટપીને કઈ ના જઈએ કે બરાબર હવે આ સ્વિચ ને ચાલુ કરી દીધી એટલે પંખો લાઈટ બધું ચાલુ થઈ જાય ખબર પડી તો આ સ્વિચ ચાલુ સ્થિતિમાં છે આ ટપકું કાઢી નાખીએ તો કઈ સ્થિતિમાં બંધ રેડી હવે ચલો સામે બે પંખાની સ્વિચ કઈ સ્થિતિમાં જુઓ તો પાછળ ચેક કરી તો આ કઈ સ્થિતિમાં છે બંધ છે ને બંધ છે કે ચાલુ ચાલુ છે અરે ચાલુ છે આ ચાલુ સ્થિતિમાં છે ચાલુ સ્થિતિમાં એટલે ઉપકરણ ચાલુ થાય ચલો આ શું છે અવરોધ છે પાકો આની ઉપર શું લખશો આર આ બાજુ પ્લસ આ બાજુ ઓકે આ તો બધાને ખબર હશે બોલો આ શું છે રિઓસ્ટેટ યા તો ચલિત અવરોધ ફેર શું હોય એમાં ફેર શું એટલે સાદો અવરોધ આપણે દોર્યો તો અહીંયા બરાબર આર કરીને અને આ અવરોધ છે એમાં ફેર શું છે લીટાનો ફેર છે એવું ના કહેતા બોલો શું ફેર દેખાય છે શું નામ શું છે આનું હમણાં જ તમે કીધું શું નામ છે અવરોધ નહીં ચલિત અવરોધ અને બીજું કઈક નામ કીધું શું નામ કીધું આનું રિઓસ્ટેટ ચલિત અવરોધ નો મતલબ એવો થાય આનું મૂલ્ય બદલીએ કઈ ધારો કે આનું મૂલ્ય 10 રાખીએ તો 10 જ રહે ફિક્સ કહેવાય આને બરાબર ફિક્સ અવરોધ છે આનું મૂલ્ય 10 હોય ને તો 10 માંથી 8 થાય 7 થાય 11 થાય 12 થાય 15 થાય 20 થાય એટલે આને બદલી શકાય આને આમાં બટન આવે બટન થી બદલી શકાય ચલો આની સિવાય હા રેગ્યુલેટર માં ચલિત અવરોધ આવે બરાબર છે પરફેક્ટ આ શું છે જોડાણ વગરનો વાયર બરાબર એક વાયર જાય છે બીજો વાયર ટપાડીને કાઢી લીધો ટપાડી દીધો છે ટપાડતા ખબર પડે ને ઘરે કપડાની દોરી લગાવીએ છે એટલે ખબર હશે વાયર એવું વિચારી લેવાનું ચલો આ કયા વાયર છે આ કયા વાયર છે જોઈન્ટ વાયર અહીંથી જોઈન્ટ થઈ ગયા ને આ પહેલો વાયર ને બીજો વાયર અહીંયા આગળ શું થઈ ગયો જોઈન્ટ થઈ આવું બધું ખબર પડતી હોય તો એક સર્કિટ દોરી દઈએ આપણે બરાબર પહેલો અવરોધ છે અને બીજો અવરોધ આપી દઈએ અને ત્રીજો અવરોધ આપી દઈએ બરાબર આ કયું જોડાણ દેખાય છે સમાંતર છે કે શ્રેણી આને R1 કહી દઈએ આને R2 કહી દઈએ અને આને R3 કહી દઈએ આમાં તો કોઈ ડાઉટ નથી ને આવું કઈ કરાયું છે કે બાકી જ આવું બધું બાકી છે ને સારું ચલો અહીંયા આગળ સ્ટાર્ટ કરી દઈએ હવે પેન ક્યાં છે અહીંયા હા રેડી ચલો હવે દેખો અહીંયા આગળ ફટાફટ અહીંયા આગળ આપણે બેટરીમાં ચાલુ કરી દઈએ આ સ્વિચ ને બરાબર તો અહીંથી શું ચાલુ થશે વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહ વહેતો હશે માની લે કે આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 10 ધારી લે 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં હોય આવું ખબર છે ને તો વિદ્યુત પ્રવાહ એટલે એવું વિચારવાનું કે આ પાણી જ છે પાણી વહે છે બરાબર તો બોલ આ જ વિદ્યુત પ્રવાહ છે R1 માંથી વહેતો હશે R2 માંથી R3 માંથી અને પાછો રિટર્ન આવી જશે તો આનો મતલબ એવો થાય કે આમાં જે વિદ્યુત પ્રવાહ હોય ને ખાલી પ્રવાહ લખું છું I આનું મૂલ્ય હોય એ સમાન રહે વહેંચાય નહીં કેવું રહેશે સમાન પણ જ્યારે બી આપણે બેટરી જોડીએ ને એટલે સપ્લાય આપીએ સપ્લાય એટલે ખબર પડે બરાબર સપ્લાય એટલે વોલ્ટેજ આપીએ છીએ અહીંયા આગળ તો મોટે ભાગે બેટરીમાં જે વોલ્ટેજ હોય ને 220 વોલ્ટ હોય પણ આપણે થોડી સરળતા માટે 240 લઈ લઈએ કેટલા લઈ લઈએ 240 વોલ્ટેજ ની જ્યારે બી વાર્તા આવે ને V ની એટલે એવું યાદ રાખવાનું બે છેડા વચ્ચે મળે કેટલા છેડા વચ્ચે તો અહીંયા આગળ છેડા પહેલા દોરી દઈએ આને આપણે x કહી દઈએ આ બાજુના છેડાને શું કહી દઈએ y અહીંયા આગળ બીજા બિંદુ મૂકી દઈએ a અહીંયા b અહીંયા મૂકવાની જરૂર નથી બોલા x અને a કોના બે છેડા કહેવાય R1 ના કહેવાય a અને b કોના બે છેડા R2 b અને y તો આ 240 વોલ્ટ કોની અને કોની વચ્ચે મળે છે x અને y વચ્ચે એમાંથી થોડોક વોલ્ટેજ અહીંયા જશે થોડોક વોલ્ટેજ અહીંયા થોડોક વોલ્ટેજ અહીંયા વહેંચાઈ જશે બધાની કેપેસિટી પ્રમાણે વહેંચાય સરખો ના વહેંચાય બરાબર જો આ ત્રણેય સરખા હોય માની લે આનું મૂલ્ય 100 હોય આનું મૂલ્ય 100 હોય આનું મૂલ્ય કેટલું હોય 100 તો આ સરખા સરખા વહેંચાઈ જાય સરખા એટલે કેટલા કેટલા વહેંચાય બોલો તો 240 માંથી સરખા સરખા વેચાય કેટલા વેચાય કેટલા કેટલા 80 વોલ્ટ 80 વોલ્ટ અને 80 વોલ્ટ પણ માની લે કે આ બધા અવરોધ છે કે અલગ અલગ મૂલ્યના છે તો હવે આ મૂલ્યને હું બદલી નાખું આને 180 આપી દઉં છું આને હું 10 આપી દઉં બોલો અહીંયા કેટલા હશે હવે વિચારો 240 માંથી 180 અહીંયા આવી ગયા થોડા વધ્યા એમાં 10 અહીંયા આવી કેટલા હોય 50 ઇન શોર્ટ અહીંયા જેટલા વોલ્ટેજ હોય ને એમાંથી થોડોક વોલ્ટેજ અહીંયા જશે થોડોક અહીંયા થોડોક અહીંયા તો આમાં વોલ્ટેજ શું થાય બોલો સરખો રહે કે વહેંચાઈ જાય વોલ્ટેજ શું થઈ જાય વહેંચાઈ જાય બસ એટલું યાદ રાખવાનું કયું જોડાણ છે આ શ્રેણી જોડાણ
હવે આવું નવું કંઈક બીજું જોડાણ જોઈ લઈએ. ચાલો અહીંયા આગળ કેટલા અવરોધ દેખાય છે? ટોટલ 3 દેખાય છે. નામકરણ કરી દઈએ R1 R2 અને અહીંયા આગળ એક છેડો બનાવી દઈએ અને આ બાજુથી એક છેડો બનાવી દઈએ. બરાબર, અહીંયા x નામ આપી દઈએ, શું નામ આપી દઈએ? y. તો આને x જ કહેવાય, આને શું કહેવાય? y. સરખું જ કહેવાય આને. ચલો આને બેટરી અહીંયા આપી દઈએ, સ્વિચ આપી દઈએ, અહીંયા સ્વિચ પાડી દઈએ એટલે આમાંથી શું ચાલુ થઈ જાય? વિદ્યુતનો પ્રવાહ. કેટલો વિદ્યુતનો પ્રવાહ લીધો આની પહેલા? 10. તો આમાં 10 લઈએ તો બેઝિકલી અહીંથી વિદ્યુતનો પ્રવાહ એટલે પાણી નીકળે છે. પાણી નીકળે એટલે એની પાસે 3 પાઇપલાઇન, પહેલી, બીજી અને ત્રીજી. આવું વિચારવાનું. તો બોલો વિદ્યુત પ્રવાહ 10 હતો, એમાંથી થોડો અહીંયા જશે, થોડો અહીંયા અને થોડો અહીંયા. તેવું ધારી લે કે આમાં I1 જાય છે, આમાં I2 અને આમાં I3. તો આમાં 10 માંથી ધારો કે આમાં 4 જાય છે પહેલામાં, આ બીજામાંથી 2 જાય છે, તો આમાં કેટલો જતો હશે? કેટલો જતો હશે? 4. આ બધો વિદ્યુત પ્રવાહ I1 વિદ્યુત પ્રવાહ અહીંયા આવશે, I2 અહીંયા આવશે અને I3 અહીંયા આવશે. ફરીવાર રિટર્ન નીકળશે પાછો કેટલો આવશે? I. એટલે 10 એ 10 પાછું અહીંયા રિટર્ન આવી જશે. તો બોલો આમાં વિદ્યુત પ્રવાહ છે એની શું થઈ જાય છે? વહેંચણી થઈ જાય છે ને. તો વિદ્યુત પ્રવાહ શું થઈ જાય? વહેંચાઈ જાય. અને વોલ્ટેજ એટલે શું વિચારવાનું? તો બોલો 2 છેડા વિચારવાના હતા. આ 240 વોલ્ટ આપણે આપ્યા, હમણાં આપ્યા તેટલા ને એટલા આપી દે. તો 240 વોલ્ટ કોની ને કોની વચ્ચે મળે છે? x અને, એટલે બેઝિકલી x અને y વચ્ચે. તો બોલો x અને y કોના કોના છેડા છે? R1 નહીં કહેવાય, R2 નહીં કહેવાય અને R3 નહીં કહેવાય. તો વોલ્ટેજ છે આમાં કેવો રહેતો હોય? સમાન. તો શ્રેણી અને સમાંતરમાં શું તફાવત છે ખબર પડી ગઈ હવે? કોઈ ડાઉટ આમાં? તો બસ આટલું આવડી ગયું. તો હવે 3 માર્કના 2 પ્રશ્ન કરવાના. હેડિંગ આપી દો, શ્રેણી જોડાણ. હેડિંગ આપી દો ફટાફટ. શ્રેણી જોડાણ. મોસ્ટ આઈએમપી 2 પ્રશ્નો કરીએ છીએ. શ્રેણી જોડાણ, શ્રેણી જોડાણ એટલે શું? શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. આ પ્રશ્ન છે 3 માર્કમાં આવે છે, ઘણી વાર 4 માર્કમાં બી આવી જશે. રેડી? ચલો પહેલા આમાં વ્યાખ્યા લખવાની છે, પછી આની નાની એવી તારવણી આવશે. એટલે હેડિંગ આપી દો પહેલા વ્યાખ્યા. વ્યાખ્યામાં લખો 2 કે તેથી વધુ અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન મૂલ્યનો હોય અને કુલ વોલ્ટેજ ડ્રોપ દરેક અવરોધના બે છેડા વચ્ચે ભાઈ હેલિકોપ્ટર કેમ ચાલુ કર્યું અત્યારે? હે, બંધ કરી દો. ક્યાંથી બંધ થાય છે? અચ્છા, ફર્સ્ટ
ચાલો અહીંયાથી ફરીવાર બોલું છું, કુલ વોલ્ટેજ ડ્રોપ દરેક અવરોધના બે છેડા વચ્ચે વહેંચાતો હોય તો આવા જોડાણને આવા જોડાણને અવરોધોનું કયું જોડાણ કહેશો? આને શ્રેણી જોડાણ કહે છે. શ્રેણી જોડાણ કહે છે. સમજી લેશો તો આની વ્યાખ્યા છે તમે જાતે લખી શકશો તમારા શબ્દમાં. ચાલો લખી નાખી વ્યાખ્યા. લખાઈ ગઈ ને? બાકી છે હજી? કોણ લેટ આવ્યું આજે? તો હવે થોડી વાર રહીને લખી લેજો. બરાબર. ચલો આપણે આગળ વધીએ છીએ. અહીંયા આગળ બે જોડાણ કમ્પ્લીટ થાય એવી ટ્રાય કરશો આજે. ચલો હેડિંગમાં હવે શું આપશો? અહીંયા આગળ તારવણી કરવાની છે. આની શું કરશો? સૂત્રની તારવણી. હવે પહેલા એક વસ્તુ સમજી લો. અહીંયા આગળ ચલો થોડો આઈડિયા આપી દઉં. શ્રેણીને સમાંતર જોડાણમાં શું થાય પહેલા અહીંયા જોઈ લો. ધારો કે 3 અવરોધ આપ્યા છે આપણને. એકનું મૂલ્ય 5 છે, યા તો થોડા ઈઝી ધારી લે 10 છે. બીજાનું મૂલ્ય છે આપણે ધારી લઈએ 20 અને ત્રીજાનું મૂલ્ય ધારી લે કેટલું? 30. આ ત્રણેયને આપણે જોડવા હોય તો યા તો શ્રેણી જોડાણમાં જોડી શકાય. કયા જોડાણમાં? શ્રેણીમાં. અને બીજું કયું જોડાણ આવશે આમાં? સમાંતર. જો શ્રેણી જોડાણમાં જોડી દઈએ આ બધાને અને આનો સમતુલ્ય અવરોધ કાઢીએ, સમતુલ્ય અવરોધને R કહી દઈએ. બરાબર. RS ઇંગ્લિશમાં સિરીઝ બોલાય એટલે RS કહી દઈએ. અને આનો સમતુલ્ય અવરોધ હોય એને બોલાય પેરેલલ. પેરેલલ પરથી શું લઈ લઈએ? P. તો આનું સૂત્ર એવું આવે કે બધાનો સરવાળો કરી દેવાનો. R1 + R2 + R3. ખાલી સરવાળો, બીજું કઈ નથી. બોલો આ બધાનો સરવાળો કરો કેટલો થાય? તો આનો સમતુલ્ય અવરોધ આવી ગયો. કેટલો આવી ગયો? 60. જ્યારે શ્રેણી જોડાણ આપ્યું એટલે તમારે મસ્ત ખુશ થઈ જવાનું. શું થઈ જવાનું? કારણ કે સરવાળો જ કરવાનો છે, બીજું કઈ કરવાનું નથી. સીધો સરવાળો. સમાંતર જોડાણ આવ્યું હોય ને તો થોડું દુઃખી થવું પડે, કારણ કે એમાં સરવાળો કરવાનો છે. કેવી રીતે? વ્યસ્ત કરીને. પહેલાનું વ્યસ્ત કરો 1/R1, બીજાનું વ્યસ્ત કરો 1/R2, ત્રીજાનું વ્યસ્ત કરો 1/R3 અને પછી આમાં થોડું ગણિત લગાવો. ગણિત તમને થોડું આવડતું હશે એવું આશા રાખું છું. બરાબર. તો હવે આમાં ગણિત લગાવી દે. બોલો 1/માં પેલા કેટલા આવશે? અહીંયા 10. 1/1/, તો ફટાફટ ગણતરી મારી દી આની. 1/RP બરાબર 1/10. 1/1/. ચલો આનો લસા લઈએ તો એક આરે કોણ ગુણાય? 20 અને 30. બરાબર. તો 20 ને 30 ગુણાય કેટલા આવે? 600. 20 × 30 કરો કેટલા આવે? 600. ચલો વત્તા કરીએ. 20 અહીંયા આગળ છે તો કેટલા ગુણાય? અહીંયા આગળ 10 અને 30 એટલે કેટલા આવે? 300. અને 30 અહીંયા આગળ છે તો અહીંયા કેટલા ગુણાશે? 10 × 20 એટલે કેટલા આવશે? તો લસા લઈ લીધો પણ છેદમાં લસા લખવો પડશે. બોલો લસા છેદમાં શું આવશે? 10 × 20 × 30. તો 10 × 20 × 30 કેટલો થાય? બોલો છેદમાં 10 × 20 × 30 કેટલા થાય? 6000. અંશમાં સરવાળો કેટલો થાય? કરો સરવાળો કેટલો થાય? 1010 થાય કે 1100 થાય? હા કેટલો થશે આમાં? 1100. ચલો 0 0 ઉડાડો આમાંથી. આ 0 કેન્સલ, આ 0 કેન્સલ. તો આ તો કોનો જવાબ હોય? 1/RP. આપણે તો RP નો જવાબ લાવવાનો એટલે આને ઉલટાવો, આને ઉલટાવો. ચલો RP ના છેદમાં કેટલા હશે? લખવાની જરૂર નથી એટલે એને કાઢી નાખીએ 1 લખવાની. તો આ બાજુ ઉલટાવો તો અંશમાં 60 આવે, છેદમાં કેટલા આવે? 11. આનો ભાગાકાર આપણે પોઈન્ટમાં લઈ આવીએ એપ્રોક્સિમેટ. કેટલો ભાગાકાર આવશે? 11 × 5 કેટલા વધે? અહીંયા 0 ની અહીંયા પોઈન્ટ. ફરી વાર 11 ચોક તો લગભગ આનો જવાબ આવશે 5.4 ઓહમ. કયું જોડાણ હતું બોલો તો? આ કેટલો જવાબ આવ્યો આમાં? હવે આ બે વસ્તુ શું કહેવા માંગે સમજી લો. પહેલા આ સમાંતરમાં જવાબ આપણો 5.4 આવ્યો અને શ્રેણીમાં કેટલો જવાબ આવ્યો જુઓ તો 60. તો આ વસ્તુ આપણને એવી કહેવા માંગે છે અહીંયા કે જો શ્રેણીમાં જોડી દઈએ ને તો આમાં મોટા મોટું મૂલ્ય હોય ને એની કરતા આપણો જવાબ વધારે આવે. આવે છે આમાં? આમાં મોટા મોટું મૂલ્ય કયું જુઓ તો એની કરતા આપણો જવાબ કેવો છે? વધારે આવે જ ને, કારણ કે આ બધાનો શું લેવાનો છે? સરવાળો. એમાં તો લોજિક છે. અને આમાંય સરવાળો જ લેવાનો, પણ શું કરીને સરવાળો લેવાનો છે? પહેલા વ્યસ્ત કરો પછી એનો શું કરો? સરવાળો. તો જ્યારે વ્યસ્ત કરી સરવાળો લો એટલે હંમેશા જવાબ નાનો થઈ જાય. જવાબ કેવો થઈ જાય? તો બોલો આમાં નાનામાં નાનો જવાબ કયો છે? એના કરતા આપણો જવાબ નાનો આવે. કેટલો આવ્યો? 5.
તો આ લોજિક થી ઘણા બધા પ્રશ્નો આવે. ધારી લઈએ કે પરીક્ષામાં આવો પ્રશ્ન આવ્યો કે એક અવરોધ 2 ઓહમ નો છે, એક અવરોધ 4 ઓહમ નો છે, એક અવરોધ 1.5 ઓહમ નો છે અને એક અવરોધ છે 8 ઓહમ નો છે. આ બધાને સમાંતરમાં જોડીએ તો આપણો જવાબ કેટલો હોઈ શકે? કેટલો હોય નથી પૂછતો, કેટલો હોઈ શકે? વિચારી જુઓ પેલા. બોલો નાનામાં નાનું મૂલ્ય કયું છે આ બધામાં? નાનામાં નાનું કયું? 1 પોઈન્ટ. તો આપણો જવાબ કોની કરતા નાનો હશે? 1 પોઈન્ટ. કેટલો એ નથી ખબર, એ પાછું ગણવાનું સૂત્રથી ખબર પડી ગઈ આમાં. પણ જવાબ કોની કરતા નાનો હશે? 1 પોઈન્ટ. તો ઘણી વાર 3 ઓપ્શન આપી દે, આ 4 ઓપ્શન આપી દે. આવી રીતે ઓપ્શન તમને આપાય, પહેલો, બીજો અને ત્રીજો. એક ઓપ્શનમાં 12 લખી દે, એકમાં 10 લખી દે, એકમાં 0.8 લખી દે. બોલો કયો જવાબ હોય? 0.8. તો ઘણી વાર આમાં ખાલી લોજિક જ લગાવવાનું હોય, દાખલો ગણવાની જરૂર ના હોય. આવા પ્રશ્નો સોલ્વ કરશો ને એટલે તમને ખ્યાલ આવશે. તો બોલો સમાંતર જોડાણમાં સૂત્ર આપણું કયું આવશે? 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3. સરવાળો તો આવશે, પણ કેવો સરવાળો આવશે? વ્યસ્ત. અને શ્રેણીમાં કેવો સરવાળો? ડાયરેક્ટ, સીધો સરવાળો. રેડી? હવે ચલો, તો હવે આ સૂત્ર આપણે તારવવાનું છે. કયા જોડાણનું સૂત્ર છે આ? સૂત્ર તારવણી કરતા હોય ને, આને હવે અહીંથી જવા દઈએ આપણે, આનું કઈ કામ નથી. સૂત્ર તારવણી કરતા હોય ને ત્યારે અહીંયા પેલા આકૃતિ દોરી દેવાની. ચલો આકૃતિ ફટાફટ દોરતા જાવ સાથે સાથે. 3 અવરોધો દોરી દઈએ છીએ આપણે પેલા. રેડી? દોરી દીધી ને આકૃતિ? શું આ વ્હાઈટ લાઈન શું છે બોલો? આ શું હશે? કોઈ કહેશો? હમણાં સમજાયું મેં તમને. આ વોલ્ટેજ હશે, વેચાતો હશે ને. તો અહીંયાથી થોડો વોલ્ટેજ અહીંયા જાય તો આપણે આંકડા નથી લખવાના, એવું લખી દઈએ કે અહીંયા V1 જેટલો જાય છે. અહીંયા કેટલો જશે? V2. અહીંયા V. અને વિદ્યુત પ્રવાહ તો સમાન જ રહેશે. પહેલામાં I રહેશે, બીજામાં તે I, ત્રીજામાં તે I, પાછો રિટર્ન I જ આવશે. તો અહીંયા આગળ ખાલી શરૂઆતમાં લખી દઉં છું I અને એન્ડમાં લખી દઉં છું I. આકૃતિ તમારી પૂરી થઈ ગઈ. આવી આકૃતિ દોરવાની. રેડી? દોરી નાખી બધાએ? આકૃતિ દોરો એટલે બે વસ્તુ ના ભૂલાય. આ પ્રશ્નનો આધાર છે આની ઉપર રહેલો છે, V અને I. આ ભૂલાવવું જોઈએ નહીં. બોલા દોરાઈ ગઈ આકૃતિ? દોરાઈ ગઈ ને? તો નીચે બીજી એક આકૃતિ દોરવાની છે હવે, બરાબર? આવીને આવી આકૃતિ. હવે શું કહું છું જોઈ લો પેલા. બોલો કેટલા અવરોધ જોડેલા છે આમાં? અહીંયા આગળ આપણે આપણી સરળતા માટે બિંદુ ધારી લઈએ, અને X કહી દઈએ, આને શું કહી દઈએ અહીંયા આગળ? Y. તો X અને Y વચ્ચેથી ત્રણેય અવરોધ કાઢી લઈએ અને એને સમતુલ્ય હોય, એની બરાબર હોય એવો એક જ અવરોધ મૂકી દે. કેટલો અવરોધ? એક જ. તો આની આ સર્કિટ ફરી વાર દોરું છું. અહીંયા આગળ X બિંદુ હતો તો X, અહીંયા બેટરી હતી તો બેટરી છે ને, બેટરી જુઓ તો, સ્વિચ હતી તો સ્વિચ, અહીંયા આગળ શું હતું? એ મીટર તો એ મીટર. એમાં કઈ ફેરફાર આપણે નથી કરવાનો. પણ અહીંયા આગળ જે આપણા 3 અવરોધ હતા એની બદલે એક જ અવરોધ લઈ લીધો. નામ શું આપી દીધું એક અવરોધને? બોલો એક અવરોધને નામ શું આપશો? સમતુલ્ય અવરોધનું હમણાં જ શીખવાડ્યું હતું. શ્રેણી જોડાણ હોય તો નામ શું આપશો? R S. આ X બિંદુ એમને અને આ Y. આને સમતુલ્ય આકૃતિ છે. આ જ આકૃતિ ફરી વાર દોરી. સમતુલ્ય આકૃતિ. સમતુલ્ય એટલે ખબર પડે ને, એની જ આકૃતિ છે. 3 કાઢીને એક ગોઠવી દીધો ખાલી. અને આમાં તે વિદ્યુત પ્રવાહ આપવાનો અને વોલ્ટેજ આપવાનો. બોલો કઈ ના સમજાય તો પહેલા જ પૂછી લેજો આમાં.
શું આ આકૃતિ, આ આકૃતિમાં કેટલા અવરોધ છે, કોની કોની વચ્ચે લગાવેલા છે, કયા બિંદુઓ, તેને કાઢી લેવાના. એની બરાબર જે અવરોધ હોય ને એને આપણે નામ આપી દીધું શું, RS. એને પકડીને અહીંયા ફિટ કરી દેવાનો. કરી દીધો? રેડી? તો આ જ આકૃતિ છે ને સમતુલ્ય આકૃતિ છે. આ બીજી રીતે દોરી છે. ચલ આ થઈ ગઈ આકૃતિ બધાને. આકૃતિ થઈ ગઈ હોય તો સૂત્ર તારવણી હમણાં 5 મિનિટમાં પૂરી થઈ જશે. લખો ચલો, પહેલું વિધાન લખો. ધારો કે ત્રણ અવરોધો R1 R2 અને R3 ને X અને Y વચ્ચે શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે. શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે. ચલો હવે અહીંયા જુઓ, પેલા આ જે આખી રચના છે એની આપણે સૂત્ર તારવણી ક્યાંથી કરવાની, તો કે કઈ વસ્તુ વેચાય છે આમાં, બોલો. પ્રવાહ વેચાય છે કે વોલ્ટેજ વેચાઈ જાય છે? અહીંયા આપણે વોલ્ટેજ જેટલો આપ્યો તો એ વેચાય છે કે પ્રવાહ વેચાય છે? પ્રવાહ વેચાય કે વોલ્ટેજ? વોલ્ટેજ માંથી થોડો ભાગ V1 બની ગયો, થોડો ભાગ V2 અને થોડો ભાગ, તો જે વસ્તુ વેચાતી હોય ત્યાંથી સૂત્રની શરૂઆત કરવાની, તારવણી. ખબર પડી આમાં? આ સૂત્ર તારવણીની શરૂઆત ક્યાંથી કરવાની, તો કે આમાં કોણ વેચે, વોલ્ટેજ કે પ્રવાહ? તો V વોલ્ટેજના કેટલા ભાગ પડી ગયા ટોટલ? 3. V1 V2 V3. ફોકસ થઈ જશે V3. તો આપણી તારવણી છે ત્યાંથી ચાલુ કરવાની. થઈ ગયું ને? હા, એ ઓટોમેટિક ફોકસ થશે. તો અહીંયા આગળ સૌથી પહેલું વિધાન લખી દેવાનું. લખતાની થોડી વાર અહીંયા ધ્યાન આપજો. કુલ વોલ્ટેજ V બરાબર શું થશે? V1 વત્તા V2 વત્તા V3. સમીકરણ નંબર કયો આપી દેશો આને? પહેલું. હવે ઓહમનો નિયમ આવડે છે બધાને? બોલો શું હતો? V બરાબર, તો ઓહમનો નિયમ હવે 4 વાર લગાવવાનો. કેટલી વાર? 4 વાર. કેવી રીતે સમજી લો પેલા. અહીંયા આગળ પહેલા અવરોધમાં ઓહમનો નિયમ લગાવો હોય તો શું થાય, તો કે V1 બરાબર I R1. બીજામાં લગાવો હોય તો V2 બરાબર I જ છે ને, પ્રવાહ તો I જ છે, I R2. ત્રીજામાં લગાવો હોય તો V3 બરાબર I R3. તો ઓહમનો નિયમ કેટલી વાર લગાવવાની વાત છે ટોટલ? 3 કે 4? તો 3 વાર તો હાવ ઈઝી છે. V1 બરાબર I R1, V2 બરાબર I R2 અને એ જ પ્રમાણે V3 બરાબર I, અને ચોથી વાર આ સર્કિટમાં લગાવવાનું. એવું લખવાનું કે ધારો કે આનો સમતુલ્ય અવરોધ કેટલો છે? RS. તો બોલો આમાં ઓહમનો નિયમ લગાવો હોય તો કુલ વોલ્ટેજ કેટલો છે? V બરાબર કુલ પ્રવાહ કેટલો છે? I, અને કુલ અવરોધ કેટલો છે? RS. તો બોલો I તે ઓહમનો નિયમ જ છે. ખબર પડી? તો પેલા ઓહમનો નિયમ ખાલી આટલા ભાગમાં લગાવ્યો, પછી આટલા ભાગમાં, પછી આટલા ભાગમાં, પછી આ બધાને કાઢી લીધું. એની બદલે કોને મૂકી દીધો? RS ને. પછી શું લગાવ્યો? ઓહમનો નિયમ. કેટલી વાર લગાવ્યો ટોટલ? બસ આટલું આવડી ગયું એટલે સૂત્ર તારવણી પૂરી. બોલો અહીંયા આગળ આને હું હમણાં કરાવું છું, બરાબર? પેલા રફમાં કરીએ છીએ, પછી હું લખાવું છું. બોલો V1 હોય ને શું લખાય? IR1. તો ઠપ કરી દઈએ અહીંયા આગળ IR1. ચલો એ જ પ્રમાણે V2 હોય ને શું લખાય? IR2. એ જ પ્રમાણે અહીંયા શું લખાય? I, અને V હોય ને શું લખાય? IRS. બોલો અહીંયા IRS ને એમને એમ રાખી દઈએ. આ બધામાંથી શું કોમન દેખાય છે? I. તો I ને બહાર ખેંચી લઈએ તો શું આવે? R1 વત્તા R2 વત્તા R3. I કેન્સલ. તો આપણું સૂત્ર આવી ગયું. ખબર પડી? શું સૂત્ર હતું? R બરાબર R1 વત્તા R2 વત્તા, બસ એટલું જ કરવાનું. ખબર પડી ગઈ? પણ પરીક્ષામાં એટલું લખીને ના આવે એટલે આપણે થોડું અંદર શું નાખશું? મસાલો નાખશું, થોડું મોટું બનાવશું. ખબર પડી આમાં? તો બોલો સૂત્રની તારવણી છે ની શરૂઆત ક્યાંથી કરશો? જે વસ્તુ શું થતી હોય? વેચાતી હોય. કોણ વેચાય છે? વિદ્યુત પ્રવાહ વેચાય છે કે વોલ્ટેજ? તો વેચી નાખો. V ને તો કેટલા ભાગ કરી નાખો? V1 વત્તા V2 વત્તા, એટલે આ સૂત્ર એવું કે છે કે 4 વાર ઓહમનો નિયમ લખવાનો. કેટલી વાર? 4 વાર ઓહમનો નિયમ લખશું. પછી આ બધી કિંમત આમાં ઠપ કરી દઈએ એટલે સૂત્ર તારવણી પૂરી. આવડે હવે આમાં? ચલો કરી દઈએ ફટાફટ. હવે કોપી કરો સાથે સાથે, ના સમજાઈને પૂછી લેજો. રેડી? કરતા જાઓ. ચલો બસ આ જ કરવાની, કરતા જાઓ સીધે સીધી. સૂત્ર તારવણી હેડિંગ આપો. એમાં સૌથી પહેલું સ્ટેપ લખો કુલ વોલ્ટેજ.
હા, આના પરથી દાખલો આવશે. આ જ એક દાખલો છે પેલા તો, બરાબર. આ સૂત્ર તારવણી એટલે જ એક દાખલો કહેવાય. આટલા બધા કેમ એક સાથે આવવા માંડી? કોને આવવા માંડી ભાઈ? આટલા બધાને જલ્દી જલ્દી ઇન્ફેક્શન ફેલાવી ગયું એવું તો ના હોય. કફ સિરપ પડી જ છે હો અત્યારે, જોતી હોય તો આપી દઈએ. ઇન્સ્ટન્ટ સોલ્યુશન કોને આવે છે બોલો? ના ના, કુદરતી છે, બરાબર છે. ઉધરસ ના હોય પણ બગાસું હોય, કુદરતી હોય ને. હા, શું કહે છે? ઉધરસ? હા તો માનવ સર્જિત જ હોય ને. ઉધરસ કોને આવે છે બોલો? ઉધરસ આવે એના ઉપર તમારું બસ હાલે કે ના હાલે? બસ એટલે ઓલી બસ નહીં. બસ એટલે શું કે ગુજરાત કંટ્રોલ આવે કે નહીં તમારો? ઉધરસ આવતી તેમ થાય થોડી વાર નહીં આમ કર દો ના આવે એવું થાય? જો ક્યાં થાય છે, નો જ થાય. એટલે એને અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય. આવું કઈક આવે ને ગુજરાતીમાં. ચલો એની પછી, હા સાયન્સમાં તે સાયન્સ ગુજરાતીમાં. ચલો લખો અહીંયા આટલો લખો. હા પરફેક્ટ, લંબ મધ્યમાં. પરફેક્ટ 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 પરફેક્ટ. ચલો ભાઈ લખો અહીં. પરફેક્ટ. આ જ ક્વેશ્ચન પરીક્ષામાં આવે છે કે અનૈચ્છિક ક્રિયાઓ હોય મગજની, એ કોણ કંટ્રોલ એટલે શું કે નિયંત્રણ, લંબ મજ્જા. ચલો ભાઈ લખો. એટલે સુધી લખાઈ ગયો. તો વિધાન લખવાનું છે કે અહીં અહીં શું થયું પાછું બોલો? અંદરથી શું અવાજ આવે છે બહાર? હે મંજુલિકા નથી આવતી ને બહાર? હે આવી જાઓ ભાઈ, આવી જાઓ, આગળ આવી જાઓ. ચલો ભાઈ આટલું લખાઈ ગયું. બોલો હવે પછીનું સ્ટેપ શું કરવાનું હતું? હમણાં જ શીખવાડ્યું હતું. શું કરવાનું હતું આમાં? V1 ની વેલ્યુ અહીંયા મૂકો, V2 ની મૂકો, V3 ની મૂકો અને V ની મૂકો. તો નેક્સ્ટ સ્ટેપમાં હેડિંગ આપી દઈએ આપણે, ત્રીજું સ્ટેપ. બરાબર, ત્રીજા સ્ટેપમાં હેડિંગ આપી દઈએ અહીંયા આગળ. પેજને થોડું ઉપર ખિસકાવી દઈએ. ચલો સમીકરણ 1, 2, 3, 4 અને 5 પરથી પરીક્ષામાં ટાઈમ નહીં તેવું લખવાનું. એ સમીકરણ 1 થી 5 પરથી. બરાબર. ચલો અહીંયા આગળ આવું કઈક સમીકરણ હતું. V1 બરાબર V બરાબર V1 વત્તા V2 વત્તા V3. V એટલે શું હતું? IRS. અહીંયા હતું IR1. અહીંયા હતું IR2. અહીંયા હતું IR3. પરીક્ષામાં ટાઈમ ના હોય, ટાઈમ ઘટે એવો હોય તો સ્ટેપ કાપીને સીધું સૂત્ર લખી દેવાનું, ફાઇનલ સૂત્ર. બરાબર. એમ થાય કે ના ટાઈમ છે આપણી પાસે તો એક સ્ટેપ વધારી દઈએ. આમાંથી કોમન કાઢી લઈએ. આઈને કોમન કાઢીને ઉડાડીએ. I કેન્સલ. તો જવાબ આવી ગયો RS બરાબર R1 વત્તા R2 વત્તા R3, જે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. IMP ક્વેશ્ચન છે આ. ક્યાં અહીં ક્યાં લખ્યું છે બોલો? હા, અહીંની બાજુમાં RS લખ્યું છે. RS બરાબર સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણનો. બોલો આપણે લાઈવમાં જોડવા છે શ્રેણીમાં અવરોધોને?
જોડવા છે તો તમારામાંથી જ અવરોધ બનાવી દેશો આપણે. હાલો હાલો ભાઈ આવી જાઓ નાના નાના અવરોધ ને લઈ આવી જાઓ નાના અવરોધો. આવી જાઓ આવી જાઓ એક મોટા નહીં લાવશો આપણે. આવી જાઓ હા આવી જાઓ 3 જણા આવી જાઓ. 3 જણા આવી જાઓ ભાઈ આવી જાઓ. અરે આવી જાઓ કઈ કરવા નથી ઝાટકા નથી દેવાના તમને. 3 જણા આવી જાઓ બે. ડરે છે બોલા બાબલા બે. આવી જાઓ ભાઈ આગળ આવી જાઓ. 3 જણા આવવાનું છે આવી જાઓ. हाँ आई गया અહીંયા इधर इधर कैमरे में ना है. कैमरे में आना है तेरे को. શું નામ છે? શું લખ્યું છે? હા પૈસા પડી ગયા. ચલો ભાઈ થોડા દૂર ઉભા રહો. થોડા દૂર નીચે ઉભા રહીએ. એક કામ કરો નીચે ઉભા રહીએ નહીંતર અવરોધ 3 પાછા ઢોળાઈ જશે. થોડા દૂર ઉભા રહો. હવે જો કોઈ પણ અવરોધ હોય ને એમાં બે છેડા હોય, 2 ટર્મિનલ એમ બોલે. એક પોઝિટિવ હોય અને એક કયો હોય? તો હવે આ અવરોધો તો નથી પણ એવું ધારી લે અવરોધો છે એટલે આ એનો પોઝિટિવ કે નેગેટિવ ધારી લે. જમણા હાથને શું કહી દે? ઊંચો કરો ભાઈ, હાથ ઊંચો કરો. આ જમણો હાથ કયો છે? પોઝિટિવ. આ આપણે કરો પોઝિટિવ, નેગેટિવ કરો. પોઝિટિવ એન્ડ નેગેટિવ. પકડી લો એકબીજાના હાથ, ડાબા જમણા. પકડી લો. હા બસ ખેંચો. બોલો આ જોડાણ કયું થઈ ગયું આનું? હવે સામેથી માની લઈએ કે પાણીનો પ્રવાહ આવે છે એટલે પ્રવાહ આવે છે, વિદ્યુત પ્રવાહ. બરાબર. તો પહેલા શું નામ છે? હા ઇસ્માઇલ. હા એ જે સ્માઇલ છે બરાબર, એ સ્માઇલ જ છે ને બરાબર. હા એમાંથી પહેલા આવશે ઈ જ પ્રવાહ આમાંથી આવશે, ઈ જ પ્રવાહ આમાંથી આવશે ને પછી ક્યાં જશે? બેટરીમાં. તો બેઝિકલી બોલો શ્રેણી જોડાણ હોય, સાંભળો પેલા સવાલ સાંભળી લો. હવે એમાં એકનો પ્લસ છેડો હોય તો બીજાનો કયો હોય? માઇનસ. આનો પ્લસ હોય તો આનો, તો પહેલી બાજુનો કયો છેડો ખાલી રહી જશે? પ્લસ. ને આ બાજુનો? આમાં કઈ વસ્તુ છે જે સરખી રહેશે? બોલો વેચાશે નહીં. પ્રવાહ સરખો રહે. શું વેચાઈ જાય? તો આપણે બેટરીમાંથી વોલ્ટેજ થોડો આપ્યો હોય તો થોડોક આ ગુપચાવી લેશે, થોડોક આ ને થોડોક આ, ત્રણેય લઈ લેશે, ગુપચાવી લેશે એટલે ત્રણેયને થોડો મળી જશે. બરાબર. વોલ્ટેજ તો લેવો જ પડશે. હવે આ ત્રણેયને આપણે સમાંતરમાં જોડીએ. જો આમ ઉભા રહી જાવ. બરાબર. આમ હોગે કામયાબ ની જેમ. બસ બધાના જમણા હાથ ભેગા કરો. આ રહ્યું જો આ ભેગા કરવાના. ભેગા કરો. એક નાનો અવરોધ છે બિચારો આ બાજુ ડાબા. હા આ બધાના પ્લસ છેડા ભેગા કર્યા. આ બધાના કયા છેડા ભેગા કર્યા? માઇનસ. આટલું કરો ભાઈ, સાંભળો. આટલું કરો તો આ સર્કિટ પૂરી ના થાય. આ સર્કિટમાં આપણે જે અહીંયા શું જોડવાની? બેટરી. અહીંયા તે બેટરી. તો બોલો બેટરીમાંથી જે પ્રવાહ આવે તો અહીંયા આવે તો પ્રવાહ માટે કેટલા રસ્તા છે? બસ ભાઈ અવરોધને હેરાન ના કરો. કેટલા રસ્તા છે? 3 છે ને. 3 રસ્તા છે. થોડોક વિદ્યુત પ્રવાહ આમાં જશે, થોડોક આમાં ને થોડોક. એ બધાના જમણા હાથમાંથી પ્રવેશ કરશે. કયા હાથમાંથી બહાર આવશે? ડાબા. પાછો ક્યાં જશે? પાછો બેટરીમાં જઈને પાછો રિટર્ન જાય. ક્યાં ધ્યાન છે? ફરી વાર બોલો કયા હાથમાંથી પ્રવાહ આવે છે તમારો? જમણા હાથમાંથી આવે પછી કયા હાથમાંથી બહાર જાય? ડાબામાંથી. કયું જોડાણ હતું તમારું? આ સમાંતર. ખબર પડી ગઈ? તો બોલો આમાં વિદ્યુત પ્રવાહ વેચાઈ ગયો ને? ત્રણેય અવરોધમાં વિદ્યુત પ્રવાહ શું થઈ ગયો? બોલો આ બધાના જમણા હાથ હોય એને આપણે પોઝિટિવ કહી દઈએ અને ડાબા હાથને શું કહી દઈએ? તો આમાં વોલ્ટેજ હોય એ બધાના બબ્બે છેડા વચ્ચે કેવો મળે? સરખો મળે ને? ખબર પડી ગઈ આમાં? વેરી ગુડ. ચલો બેસી જાઓ. ત્રણેય અવરોધો બેસી જાઓ. હવે આવું કઈક હોય સર્કિટમાં. બોલો આવડશે હવે પરીક્ષામાં? તો આ જ રીતે તમારે આનો જવાબ આપો ને એકવાર આને રિવાઇઝ કરી લઈએ. પછી બીજી જે સૂત્ર તારવણી છે એ હું આશા રાખું છું કે તમે લોકો કરશો. બરાબર. થોડો ચેન્જ કરીને પેલા જોઈ લો. અહીંયા જોઈ લો. પેલા બોલો પેલા વ્યાખ્યાની વાત કરીએ. અહીંયા આગળ શું આપી છે વ્યાખ્યા? 2 તમારે નથી બોલવાનું, હું જ બોલું છું. 2 કે તેથી વધારે અવરોધોને જોડાણ કરવું હોય તો મિનિમમ 2 તો અવરોધ જોઈએ જ. એ 2 થી વધારે હાલે પણ 2 તો જોઈએ ને. લગ્ન કરવા હોય 2 જણ જોઈએ. એની જેમ જોડાણ કરવું હોય કેટલા જોઈએ? મિનિમમ 2. એટલે શરૂઆત કરવાની 2 કે તેથી વધારે અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી, હવે વ્યાખ્યા ચાલુ થાય છે, દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન. અને જે વોલ્ટેજ ડ્રોપ હોય, આપણે જેટલો વોલ્ટેજ આપ્યો હોય એ દરેક અવરોધના 2 છેડા વચ્ચે શું થઈ જતો હોય? વહેંચાઈ જતો હોય. તો આવું જોડાણ હોય એને શું બોલાય? અવરોધોનું શ્રેણી જોડાણ. કયા શબ્દો મહત્વના છે આમાં? વિદ્યુત પ્રવાહ કેવો રહેવો જોઈએ? સમાન. અને વોલ્ટેજ જે ડ્રોપ હોય એ શું થઈ જવો જોઈએ?
વહેંચાય જો કુલ વોલ્ટેજ વહેંચાવું જોઈએ. ખબર પડી ગઈ આમાં? ચાલ આની પછી સૂત્ર તારવણી કરવી હોય તો શરૂઆત I થી કરવાની કે V થી? ખબર કેમ પડે? પરીક્ષા ભૂલાઈ જાય તો યાદ શું રાખવાનું કીધું? જે વસ્તુ શું થતી હોય. બોલ આમાં કોણ વહેંચાય છે? V કેટલા ભાગમાં વહેંચાય છે? આમાં 3 ભાગમાં વહેંચાય છે ને. તો V ના 3 ભાગ કર્યા, V1 V2 અને આ કર્યા પછી આ સમીકરણ 1 થઈ ગયું. તો આમાં આપણે 4 કિંમત જોશે, 1 2 3 અને 4. આ કિંમત ક્યાંથી લાવવાની? ખીચામાંથી કાઢવાની કે ઓહમના નિયમ પરથી? ઓહમનો નિયમ શું છે? V બરાબર 4 વાર બનાવવાનું, V1 V2 V3 અને આ V એટલે શું છે? તો કે કુલ અવરોધ. કુલ અવરોધ નહીં, સોરી, કુલ વોલ્ટેજ. ખબર પડી ગઈ આમાં? બધાના સૂત્ર બનાવવાનું, બધાની કિંમત અહીંયા મૂકી દો એટલે સૂત્ર શું થઈ ગયું? તારવણી પૂરી. આવડે? હવે બોલો અહીંયા આગળ આ તે સર્કિટ છે એને સમાંતરમાં છે એવું ધારી લઈએ તો બોલો કઈ વસ્તુ છે વહેંચાતી હશે? શું વહેંચાતું હોય? તો બોલો આ પહેલું સૂત્ર V આવે કે I આવે? તો I બરાબર I1 વત્તા તો કેટલા સૂત્ર I ના બનાવવાના ટોટલ? એમાંય પાછો ઓહમનો નિયમ જ વાપરવાનો. ઓહમનો નિયમ બધાને ખબર છે, V બરાબર, પણ આપણે જરૂર કોની પડશે આમાં? તો I ને કરતા બનાવો તો I બરાબર લખી શકાય V ના છેદમાં R. તો I ના 4 સૂત્ર છે આના પરથી બનાવવાના. ખબર પડી ગઈ ને? કિંમત મૂકો એટલે પાછું આવું જ સૂત્ર આવે. ક્લિયર? હવે આ તો બેયનો જવાબ લખવાની જે મેથડ છે, પેટર્ન છે, સરખી છે. કોઈ ડાઉટ હવે આમાં? ચલો હેડિંગ આપો બીજો પ્રશ્ન ફટાફટ. અવરોધોનું સમાંતર જોડાણ એટલે શું? એની સૂત્ર તારવણી કરો. અવરોધોનું સમાંતર જોડાણ એટલે શું? તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. એક લેક્ચર જ છે ને? હવે એ મને નથી ખબર, એ પૂછી લેશો હમણાં. 2 હોય 2 બેસવાનું તમારે. હા તો 2 હશે. 1 હોય તો 1 હશે, 2 હશે 2 હશે. અત્યારે તમે લખો અવરોધોનું સમાંતર જોડાણ એટલે શું? અવરોધોનું સમાંતર જોડાણ એટલે શું? ભાઈ સર્કિટ નથી ઉડી ગઈ ને આમાં? કોઈની સર્કિટ નથી ઉડતી ને? ઉડી જ ગઈ લાગે છે. જો સર્કિટ કોણ છે? બસ બસ અત્યારે જ શોક લાગશે બે ને પાછા. ચલો અહીંયા ધ્યાન આપો. અવરોધોનું સમાંતર જોડાણ એટલે શું? સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. ચલો વ્યાખ્યા લખો પેલા બધા લોકો. 2 કે તેથી વધુ અવરોધોને 2 કે તેથી વધુ અવરોધોને 2 કે તેથી વધુ અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી બોલો હવે તમારે જવાબ આપવાનો છે. મને તો ભૂલાઈ ગયું છે. બોલો આમાં શું થાય? વિદ્યુત પ્રવાહનું શું થતું હોય? જેથી દરેક અવરોધમાં વિદ્યુત પ્રવાહ વહેંચાતો હોય. જેથી દરેક અવરોધમાં વિદ્યુત પ્રવાહ વહેંચાતો હોય અને દરેક અવરોધના બે છેડા વચ્ચે નો વોલ્ટેજ એક સમાન હોય. તો આવા જોડાણને
અવરોધોનું સમાંતર જોડાણ કહે છે. ચલો લખી નાખી વ્યાખ્યા. તો હવે એક નાની એવી આકૃતિ દોરવાની છે. લખી નાખો. આજ કેટલા લોકો નથી આવ્યા? ઘણાય નથી ને? હા, બધા પતંગ ચગાવવા ગયા છે. ઘણા લૂંટવાઈ ગયા હશે ને? એવું કેમ નીકળે છે? બસ બસ. હા, બધાની હાજરી પુરાઈ ગઈ છે. બસ. જેટલા લોકો ચાલો ભાઈ, વહેલી રજા જોતી હોય તો આપણે પૂરું કરીએ. 2 જ મિનિટ છે. સારું, ચલો હોમવર્ક માં આપી દો. કરી લેશો ને? હા તો કરો, ચલો ફટાફટ. આકૃતિ દોરો. આને આકૃતિ દોરો. ભાઈ લોગ દોરવા માંડો શાંતિથી. દોરાઈ ગઈ આકૃતિ? હા, એ વેચવાનો છે ને. હજી પેલા આકૃતિ દોર નાખો, પછી વેચી નાખીએ. વિદ્યુત પ્રવાહ ને વેચી દઈએ. કોણ બોલ્યો ઈ? તમને પાછી થોડી છૂટ આપી એટલે હે વેચી નાખ્યા વિદ્યુત પ્રવાહ ને. ચલો, આને સમતુલ્ય આકૃતિ દોરવાની છે. નીચે આવીને આવી રીતે इधर x बोली दिए और इधर y बोली दिए. મસ્તી નહીં કરો. વોલ્ટ મીટર નથી જરૂર. એ મીટર ના દોરો તો શું ફેર પડે છે? બરાબર, એ મીટર ના દોરો તો એ મીટર નું કઈ કામ જ નથી.
હા કરી દીધું. શરૂ તો રાખવું પડે ને. દોરી નાખો. આ સમતુલ્ય આકૃતિ છે આને. હા શું કે છે? ચલો આ દોરી નાખી આકૃતિ. હવે આકૃતિ દોરી નાખી હોય તો પછી આપણે ઉભા કરીએ આમાંથી અમુક લોકોને કે આમાં તારવણી કેમ કરશું હવે. બસ ભાઈ હવે છેલ્લે જતા જતા કોઈને ખીજાવું ના પડે. કાલ ઉત્તરાયણ નો દિવસ છે. મૂળ તમારોય ના બગડે મારોય ના બગડે. શાંતિથી આકૃતિ દોરો. ક્યાં આમાં વોલ્ટેજ કયા છે? ક્યાં ક્યાં મળે છે? આ કોની વચ્ચે મળે છે વોલ્ટેજ? બોલો ભાઈ. આ અહીંયા જો આકૃતિમાં વોલ્ટેજ કોની કોની વચ્ચે મળે છે બોલો તો. એક્સ અને વાય. અને એક્સ અને વાય કોના કોના છેડા કહેવાય? R1 ના. એટલે દોરવાની જરૂર છે આમાં? મળી જ ગયું ને ઓટોમેટિક. રેડી. હવે દોરવાની જરૂર નથી. ચલો આ દોરાઈ ગયું હોય તો હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરી દઈએ. પહેલો પોઈન્ટ અહીંયા આગળ બોલો. પહેલા પોઈન્ટમાં કુલ શું આવશે? પ્રવાહ આવશે ને. આમાં કુલ પ્રવાહ આવશે. કુલ પ્રવાહ I બરાબર I1 I2 અને I3 સમી નંબર 1 બરાબર. સમીકરણ નંબર 1. ચલો બીજા પોઈન્ટમાં યાદ કરશો આપણે ઓહમ ચાચાને. એ લખી દેશું ઓહમના નિયમ મુજબ. ઓહમના નિયમ મુજબ. પણ ઓહમનો નિયમ છે ને થોડો ફેરવીને લખશું હવે. બરાબર. આ V બરાબર IR વાળો નહીં લખીએ. હમણાં સમજાયું એ પ્રમાણે I બરાબર શું લખશું? V ના છેદમાં R. આના પરથી આપણે તારવશું. ઓહમના નિયમ I બરાબર V ના છેદમાં R પરથી અમે હવે 3-4 સૂત્ર બનાવવાના છીએ. રેડી. તો પહેલું સૂત્ર અહીંયા બનાવી દઈએ. I1 બરાબર. આ સૂત્રમાં ભૂલ હોય તો કેજો. બરાબર. એકાદી ભૂલ તો આવશે જ આમાં. કેજો. હે R2 આવશે? હા તો બરાબર છે. અહીંયા હા હા ખબર પડી ગઈ. જાગે છે. બરાબર. બધા લોકો ખબર પડી ગઈ હવે. પૂરો ને? પૂરો થઈ ગયો? પૂરો થઈ ગયો બાકી છે? બાકી છે ને? હજી પતંગ કપાય નથી. ચગે જ છે. હા હા હજી કિંમત મૂકવાની. હા હવે લખવાનું છે. ચલો આટલું લખી નાખો. પછી લખીએ બીજું પેજ બદલી નાખો. લખાઈ ગયું? લખાઈ ગયું છે ને? ચલો લખીએ જ. હવે હેડિંગ આપી દઈએ અહીંયા. સમીકરણ નંબર 1 2 3 4 અને 5 પરથી. તો પહેલા આપણે પહેલું સમીકરણ અહીંયા લખી દઈએ. I બરાબર I1 વત્તા I2 વત્તા I3 બધાની કિંમત અહીંયા મૂકી દઈએ. બોલો પહેલી કિંમત યાદ આવે ને તો બાકી બધી યાદ આવી જાય. પહેલી કઈ હતી? V ના છેદમાં R1 V ના છેદમાં R2 V ના છેદમાં R3 V ના છેદમાં RP આવે. રેડી. હવે 1 સેકન્ડ માટે જોઈ લો અહીંયા આગળ. હા 1 સેકન્ડ વહી ગઈ. બરાબર. હવે ફરી વાર જો 10 સેકન્ડ માટે. ચલો અહીંયા આગળ તો લખી દઈએ V ના છેદમાં RP. અહીંયા આપણે બધાના અંશમાંથી V ને બહાર ખેંચી લઈએ. કોમન લઈ લઈએ તો અહીંયા કેટલા વધે? 1 ના છેદમાં R1 1 ના છેદમાં R2 અને 1 ના છેદમાં
કાઉસ પૂરો બે બાજુથી કોને ઉડાડી દઈએ વી અને વી ને તો અહીંયા કેટલા વધશે 1/r આરપી બરાબર કઈક આવું બરાબર 1/r આરપી બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3 દાખલો થઈ ગયો પૂરો બસ એટલો ઈઝી દાખલો છે અહીં લખવાનું હા સમાંતર જોડાણ ના સમતુલ્ય અવરોધનું સૂત્ર બોલો પરીક્ષામાં આવે તો આવડી જશે હવે બરાબર 3 માર્ક યા તો 4 માર્કમાં આવે છે કોઈ પણ એક પ્રશ્ન આવશે બે નહીં આવે હા પૂરા આવશે આમ જ પૂછાય છે આ જ રીતે શું કે હા આ જ પૂછાય છે આ શ્રેણી જોડાણની વ્યાખ્યા છે ચલો નેક્સ્ટ પેજ ની સ્ક્રીનશોટ ખેંચી લો ચલો આ સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો આને ઉપર ખેંચી લઈએ થોડું ચલો આની પછી સમાંતર જોડાણ ચલો રેડી છે અને સ્ક્રીનશોટ લઈ લીધા હોય હવે કોઈ ડાઉટ હોય તો પૂછી લો